કંટોલા છે, મમ્મી કંટોલા અત્યારના સમારી રહી છે. જો સરસ મજાના કંટોલા, ચોમાસામાં કંટોલા વધારે પ્રમાણમાં આવે છે, બધી ઋતુમાં નથી આવતા, એટલે મમ્મી કંટોલા લઈ આવી છે. અને જો અત્યારના આટલા સમારી નાખ્યા છે. આમાં લાલ કલરના પણ નીકળે, લાલ કલરના એટલે કે શું કહેવાય મમ્મી એને? બી હોય એને અલગ કરી નાખવાના. અને જો આજે આપણે કંટોલાના શાકની રેસીપી આપીશું. મમ્મી આપશે કંટોલાનું શાક કઈ રીતના બનાવવાનું. અને જો મમ્મી આવી રીતના સમારી રહી છે અને આ લાલ ભાગ હોય એ કાઢી રહી છે ને, એટલે પાકી ગયા હોય ને. સફેદ બી હોય ને કડક એ કાઢી નાખવાના, સફેદ લાલ બે કૂણા બી રાખવાના. કૂણા બી રાખવાના. આ કૂણા છે તો આ રખાય. આપણે ચેક કરી લેવાનું, કૂણા રાખવાના ને કડક બી હોય કાઢી નાખવાના. જો મમ્મી આવી રીતના કડક બી કાઢતી રહી છે ને આ લાલ કલરના બી પણ કાઢે છે. અને આજે કંટોલાના શાકની મોજે મોજ છે, આપણે બનાવવાનું છે. જો એકદમ કૂણા છે. હવે આને શું કરવાનું મમ્મી? અને કુકરમાં બાફી પેલા ફ્રેન્ડ્સ આ કુકરમાં બાફી નાખવાના, કારણ કે કડક હોય ને એટલા માટે. કારેલાને કેમ બાફી નાખીએ એમ કંટોલાને બાફી નાખવાનું, જેમ કારેલાનું શાક. લોયું લીધું છે, પછી એમાં આપણે તેલ મૂક્યું છે. હવે આપણા જો ફ્રેન્ડ્સ કંટોલા છે એ બફાઈ ગયા છે કુકરમાં. ફ્રેન્ડ્સ જો આ જે રેસીપી છે એ જૂનામાં જૂની રેસીપી છે અને આ મમ્મીની રેસીપી છે, એટલે તમે ફ્રેન્ડ્સ જોજો કે કંટોલાનું શાક કેટલું ટેસ્ટી અને સરસ થાય છે. મમ્મી બહુ જ સરસ બનાવે છે. અને ફ્રેન્ડ્સ જો આ ગાંઠિયા લીધા છે, ગાંઠિયાથી એકદમ ફરસું શાક થશે અને બહુ મજા આવશે. તો વિડીયો ફ્રેન્ડ્સ આખો જોજો. અને પછી આપણે કંટોલા છે એ તેલમાં એડ કરવાના છે. હવે આપણે ટેસ્ટી શાક કેવી રીતે બને એ આપણે મમ્મી પાસે શીખશું.